ચોમાસાને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી। વિધિવત ચોમાસાનું ગુજરાતમાં આગમન થશે। 23 થી 26 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવશે। વાવાઝોડા સાથે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી। 15 જૂને રાજ્યના કેટલાક ભાગમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 16 જૂને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી। સામાન્ય રીતે પશ્ચિમ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં। જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે। આ ઉપરાંત ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી। વરસાદ તો થતો જ છે મુંબઈમાં, પણ મુંબઈમાં ચોમાસું પહોંચે પછી આગળ વધવાની શક્યતા રહેતી હોય છે। અને આ લગભગ 12-13 તારીખ સુધીમાં મુંબઈમાં ઘણી વખત ભારે વરસાદ પણ થતો હોય છે। એટલે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે હાલ તો જણાતું નથી। આમ છતાં તારીખ 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થવા